હતો, મોહ હતો, મિત્રતા હતી, તેઓ મરી ગયા અથવા અલગ પડી ગયા. તેઓ ક્યાં રહે છે, આપણે ક્યાં રહીએ છીએ? હમણાં ન તો તે વ્યક્તિઓ છે અને ન તો તે દેશ કે ન તે સમય કે ન તે અવસ્થા છે અને ન તે પરિસ્થિતિ છે. તેનો જલ્દી દ્રઢતાથી અભાવ માની શકીએ, માની લેવો અને તેની ઉપેક્ષા કરી દેવી. ન તેની સાથે રાગ કરવો, ન દ્વેષ કરવો, બલકે તટસ્થ થઈ જવું. તો છૂટી જાઓ. બાકી આપણે વાતો કરતો હોય ને કે ભાઈ આયના કરેલા અહીંયા ભોગવી જવાના છે, આમ છે તેમ છે, તો એમમાં ન રહેતા હજી કહી દઉં, આ શરીર છે સ્થૂળ શરીર છે. સ્થૂળ સૂક્ષ્મના કારણે આમાં ત્રણ મળેલા છે, બરોબર. અહીંયા આપણે સ્થૂળ શરીર છૂટી ગયું ને, અહીં છૂટ્યું એટલે સ્થૂળ છૂટ્યું. હવે આની સૂક્ષ્મ શરીર સાથે આત્મા જાય છે. એ તો પાકી વાત છે, આ તો શાસ્ત્રોમાં પ્રમાણ છે. ન્યા જાવ ને તમે એટલે નરક મળવાનું હોય. આપણે અહીં કર્મ હારા કર્યા હોય તો નરકે જવાનું ન હોય, માનો. પણ આપણે હારા કર્યા જ ન હોય, ગામની જ ફીરી હોય બેઠા બેઠા, તો પણ આપણે સીધું ન્યા જવાનું, આપણું પાર્સિંગ ન્યાનું જ હોય, બરોબર. એટલે અહીં જાય એટલે ન્યાય યાતના દેહ મળે. કોઈ એમ કેમ ન મળતો હોય તો ગરુડ પુરાણ વાંચી લેવાની છૂટી. બધા આપણે કોઈકને વાત કરીને એવું કઈ ન હોય તો ન્યા જઈને કોણ જોઈએ વાત? આપણે બધા એમને કે ન જોઈએ હોય એમને મહાપુરુષો બધા થઈ ગયા એમને કહેતા હશે. યાતના દેહ મળે અને જેવું કર્યું હોય આ દેહના તો કટકાય થઈ જાય, ઓલાના તો કટકા થાય તો મૃત્યુ ન થતું. યાતના દેહ મળે ને એના જે અંગો કાપે એ અંગોની યાતના આપે છે, તો એને પછી મૃત્યુ નથી થતું, પાછું એમને મહેરણ જ થાય છે. જીવાત્મા સૂક્ષ્મ શરીર સાથે જાય છે. ન જાતો હોય તો તમારા પૂર્વના સંસ્કારો તમારામાં આવવા ન જોઈએ. આ પ્રમાણ છે. પાછું તમારા સંસ્કારો તો તમારે સુખ દુઃખ હું કામ આપવું છે? એને શું વાંધો ભાઈ? તમે કરોડપતિ થઈ જાવ તો ભગવાન ને શું વાંધો? આ પ્રમાણિક વાત છે કે નથી? તમે કરોડપતિ થઈ જાઓ તો એને શું વાંધો? આપણે એમ કે મહેનત કરે એ જ કામી શકે તો 300 રૂપિયામાં આખો દી પરસેવો વળી જાય. પાછું એ ન ખબર હોય કહી દો. અને ઓલાને કાંઈ ન થતું તોય સાંજે લાખો કમાય, તો એની કરતા આપણે વધારે મહેનત નથી કરતા. એટલે એવું કઈ છે નહીં. જેના પૂર્વના એવા સંસ્કારો હોય, પૂર્વના એવા કર્મને લઈને આવ્યો હોય ને, એના પ્રારબ્ધ વશ એના થકું માણસ ઉજ્જવળ થતો હોય છે. પછી આમાં કાંઈ ન કરે પછી નરકમાં જ જવાનું થાય છે. અને આયલી છૂટી ગયા એટલે મેં કીધું એમ યાતના દેહ મળે છે ને, યાતના દેહમાં આટલી બધી પીડા આપે છે એ જીવને નરકમાં અમુક વર્ષો સુધી પીડા આપે છે. અને ત્યારેય ભગવાનને પ્રાર્થના કરે છે કે હવે છોડ્યા અહીંથી, અને પછી પાછું બીજી યોનિઓમાં જાય છે. અને પછી આ બધે ઠેઠ સુધી ભોગ જ ભોગવવાના છે, બીજું કઈ છે નહીં. જેમાં ગયા એમાં. એટલે આપણે રોજ કે ભાઈ જે બીજું કઈ ન થાય તો કાંઈ નહીં, કોઈ ન સુધરે તો કાંઈ નહીં, પણ તમે તો એક તમારું જીવન તો બનાવી લેજો અહીંયા બેઠા. તો પ્રશ્ન